નાગજી ભુવા, અમૃત ભુવા, ભુવાપણી કરવી હોય અને દેવનું નામ ગૌરાવવું હોય તો મારી સમાજ ભાઈ. સાચું બાપા, એ નક્કી. શું બોલું છું? ભુવાપણી કરવી હોય, દેવમાં દેવ ગૌરાવવું હોય તો મારી સમાજ જોડી છે ભાઈ. આન મારી સમાજ જોડી બધું છે ભાઈ. એને તમારી કદર કરતે આવડે અને તમને વેરા જોતે આવડે એટલે મારી સમાજ વાહેણ હું દેવ ઉજરો છું ભાઈ. મારા તો 18 આલમ હરખી, પણ ભાઈ સૌકાર હોય એ હવારે મને હવા હો હાર ચડાવવા ગુલાબના, ઇનન મારો મજા થઈ જાય. પણ ઇનન મારા વાટી પડે તો મારી વાટી એને ગોતતા આવડે નહીં. અને ભાઈ નાગજીભાઈ, તમે તો હોજે ધોકો લ્યો હવારે અને ખબર પડે કે આજ તો ગોગો નાગજીથી વસકોણો છે. શું બોલું છું? એટલે હોજે 5 ઘોડા ગેલા ભેગા થો અને મારા વેણની દોરી દોરી હેડો અને મેરા વેડે જઈને ઉભા રહો એટલે હું તમને નાતને ભારી હોમણ ઝેર પી જઉં ભાઈ. શું બોલું છું? કેવી રીત પી જઉં કે તમારા લડમણો, તમારી વાતો, તમારો વેણ ગોતીને મારા મોર હાજર કરો એટલે હોમણ ઝેર પી જતો મને ગોગાને આવડે છે ભાઈ. શું બોલું છું? પણ મારી નાત છે, નાતથી હું ઉજરો, તમે મારાથી ઉજરા. કરજુકનો પોરો છે, કૃષ્ણા રોટલો બહુ મોટો છે, જેનો રોટલો છે એનો હરી ટુકડો છે. કારણ મારે નાતનો દેવ અને રોટલો બે મળેલા છે. મારા નાત જોડી હશે કે નહીં હોય, મારવાના છેડે મારી નાત બેહરી છે તો વેરાએ 5 પરોણા મહેમાન નમશી તો એ રોટલો આલ્યાવાના રહે નહીં ભાઈ. એટલે તમારા રોટલાની પુનઈ ચાલે છે લે રબારીઓ. તમારી રહેણી કેણી, તમારો રોટલો છે તો અમે દેવ તો હાજર જ છીએ ભાઈ. દેવ અમે રોટલાવાના હાજર રહેતા નહીં. એટલે મારો ભગવાન તમારી લાજ રાખશે, સદાય તમારી જય બોલી જા ભાઈ. હાલો, બહુ વિશ્વાસ રાખ્યું.